વડસાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી હતી। પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિના કામ માટે મહિલાઓ વ્રત કરે છે, તો યમરાજ સાવિત્રીના પતિને નવજીવન આપ્યું હતું, જેથી વટ સાવિત્રીનું ઉજવાય છે। હિન્દુ ધર્મના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવા કામના હોય છે, પરંતુ વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગે, ઘરની સફાઈ કરી સ્નાન કરે છે, તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે। પછી વડના ઝાડ નીચે ભગવાન શિવ, પાર્વતી અને ગણેશની પૂજા કરે છે, તે પછી તે ઝાડની પાણી પીવડાવે છે, પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે। શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરનો દોરો લપેટે છે। મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે। મારું નામ કાજલ જરીવાલા છે। આ સાવિત્રી પૂનમનું વ્રત છે, જે પત્ની એના પતિ માટે કરે છે। એમાં પૂજાની આપણે આ બધી સામગ્રી લઈને આવીને અહીંયા વડ પીપરે પૂજા કરવાની હોય છે, જે પતિનું આયુષ્ય લાંબુ થાય છે એના લીધે, એટલા માટે આ વ્રત કરવામાં આવે છે। દિવસ દરમિયાન કઈ રીતના તમે આ વ્રતની ઉજવણી કરો? એ હવે ક્યારે પૂનમ આવે તે નહીં ખબર। મારું નામ કલ્પના છે। હું અહીંયા છેલ્લા 15 વર્ષથી પૂજા કરવા આવું છું। પૂજાનું મહત્ત્વ એ છે કે પોતાના પતિ માટે ઘણું સારું છે। પોતાના પતિની ઉંમર માટે, આયુ માટે એક સ્ત્રી પૂજા રાખે છે, અને જે સાવિત્રી આ કરે છે, બસ આ દર વર્ષથી અમે કરીએ છીએ આ પૂજા।